નમસ્કાર મિત્રો, હું છું ફાર્મ ટુ ફેમિલી ઓર્ગેનિક મોલ રાજકોટ, જ્યાં લેબ ટેસ્ટવાળું 400થી વધુ પ્રોડક્ટો મળે છે. અને આજે એક આપણે હળદરની વાત કરવી છે, તો વિશાલભાઈને હું પૂછીશ. હળદર તો ઘણી બધી હોય છે, પણ અહીંયા એક વિશેષ હળદર છે જેનો ઉપયોગ શેમાં કરવો, કેવા પ્રકારમાં ફાયદો થાય છે, અને એ હળદરની વિશેષતા અને એની ઓળખ આપો. પ્રવીણભાઈ, આ લકડદોંગ વેરાયટીની હળદર આપણે મેઘાલયથી લાવ્યા છીએ. મેઘાલયમાં એક ગામ છે જેનું નામ છે લકડદોંગ. આ ગામની જે વેરાયટી છે એ ત્યાંના જંગલોમાં ઉગે છે અને એમાં 11% ક્યુક્યુર્મિન લગભગ હોય છે. સામાન્ય રીતે જે આપણે રોજબરોજમાં ખવાતી જે હળદર જે આપણે અહીંયા સેલમ વગેરે વેરાયટી ખેડૂતો ઉગાડતા હોય, આ વેરાયટીમાં 1.5-2% ક્યુક્યુર્મિન હોય. હળદર ખાવાનો મુખ્ય ફાયદો શું? એનું ક્યુક્યુર્મિન. અને આ ક્યુક્યુર્મિનમાં 9%, 10%, 11%, 12% જેવી લેવલ આ લકડદોંગ વિસ્તારમાં થાય છે. આપણે ત્યાંના ખેડૂતો સાથે એસોસિએશન કર્યું, એમની પાસે જઈ અને આ વેરાયટી લાવ્યા છીએ. કોઈ કેન્સરના પેશન્ટ હોય, કોઈને દવા તરીકે વાપરવાની હોય, ઘણા લોકોને એવી આદત હોય તો રાત્રે સૂતા પહેલાં દૂધ, ગીર ગાયના દૂધ પીવે અને સાથે એમાં હળદર નાખીને પીતા હોય. આવા લોકો જેને સેહતલક્ષી પર્પઝથી હળદરનો ઉપયોગ કરવો હોય, એમણે આ હાયર ક્યુક્યુર્મિનની હળદર એમના માટે અવેલેબલ છે. શાનદાર ક્વોલિટી. આ એટલું લેવલ છે ક્યુક્યુર્મિનનું કે કોઈ ખેડૂત ધારે પોતાના ખેતરમાં ગમે ઉપરથી નીચે થાય તો આ 11% ન આવે. આવા ટકા ક્યારે આવે? જ્યારે જંગલમાં નેચરલી ઉગતી હોય અને ત્યાંની આદિવાસી ભાઈઓ બહેનો જંગલમાંથી કલેક્શન કરીને આપણા સુધી પહોંચાડે, ત્યારે આવી શાનદાર ક્વોલિટી આવતી હોય. આવી લકડદોંગ વેરાયટી આપણા ફાર્મ ટુ ફેમિલી ઓર્ગેનિક મોલમાં હંમેશા મળતી રહેશે. તો રાજકોટના જે ગ્રાહકો છે અથવા તો જેમને આ લકડદોંગ હળદરનો ઉપયોગ કરવો છે, એને રાજકોટમાં મળી રહે. પણ રાજકોટ બહાર ગુજરાતના કોઈ પણ ખૂણે આ હળદર કોઈને મંગાવી હોય તો આપનો સંપર્ક નંબર જણાવી દે. આ હળદર તેમજ અન્ય કોઈ પણ આપણી વસ્તુ આવા કોઈ પણ લોકો ગુજરાતમાં કે ભારતમાં કોઈ પણ ખૂણેથી મંગાવશે તો અમે તેમને કુરિયર કે સ્પીડ પોસ્ટ મારફતે ચોક્કસથી પહોંચાડશું. અમારો નંબર 7097530957. આ નંબર પર આપ અમને સંપર્ક કરો, અમે આપણા ઘર સુધી ડોર સ્ટેપ ડિલિવરી કરાવી આપશું. તો મિત્રો, હળદર તો ઘણી બધી હોય છે. સામાન્ય રીતે ગુજરાતમાં થતી હળદર એ 3થી 4 ક્યુક્યુર્મિનવાળી હોય છે, જે હું અને તમે દરરોજ આપણા રસોડામાં વાપરતા હોય છે. પણ આ એક એવી હળદર છે કે જે ઔષધીય ગુણ ધરાવે છે, જેનું ક્યુક્યુર્મિન 11% કરતાં પણ વધુ છે. અને જંગલમાં થતી આદિવાસીઓના કલેક્શનથી થતી એવા આ વિસ્તારની મેઘાલય રાજ્યમાંથી આ હળદર રાજકોટમાં ઉપલબ્ધ છે અને આપને ગુજરાતના કોઈ પણ ખૂણે કુરિયર દ્વારા અથવા સ્પીડ પોસ્ટ દ્વારા આપના ઘર સુધી મળી જશે. ધન્યવાદ.